જય જય શ્રી આપણા જળમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 વિશાલ બાવાજી રાજકોટ બિરાજો. આજના વચનામતમાં કુથાત કળસી વલ્લભાદી સખી જય જય. सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति आदि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वंदे। श्री वल्लभ चरणम शरणम सर्वदेहिनां समस्त दोषदानं मस्तके राजम्। આપણે તૃતીય અધ્યાયના 17મા શ્લોકનું વિવેચન ચાલતું હતું અને એમાં આપણે જે અનાવ્રતત્વાદ બહિરંતરમ ન તે સર્વસ્ય સર્વાત્મન આત્મવસ્તુના એનું મેં ગયા વખતે વિવેચન કર્યું હતું, બીજી લાઈનનું. હવે અનાવૃતત્વાદનું આપણે જોયું, બહિરંતરમ તે એનું પણ આપણે થોડુંક વિવેચન જોયું હતું કે એને બહાર ને અંદર એવો કોઈ એને ભેદ નથી કે એનું કારણ પણ આપણે જોયું હતું કે જેમ કોઈ વ્યવધાન એટલે આપણે આડસ, ગુજરાતીમાં કહીએ કે આડસ આપવી કોઈ વસ્તુની, તો એક સ્પષ્ટ વાત છે કે એક વસ્તુને આપણે કોઈ બીજી વસ્તુથી સંતાડવાનો પ્રયાસ જ્યારે કરીએ ત્યારે જે વસ્તુથી આપણે એને સંતાડીએ એ વસ્તુ એનાથી અલગ હોવી જોઈએ, નહીં તો આપણે એને સંતાડી ના શકીએ. એટલે એવી જ રીતના બ્રહ્મને બાહ્ય અભ્યંતર કઈ ભેદ નથી કે એને કોઈ વ્યવધાન આપણે આડું ના રાખી શકીએ. એનું કારણ એ છે કે એનો અભાવ નથી. એટલે એવી કોઈ વસ્તુ નથી કે જેમાં બ્રહ્મ ના હોય, એટલે એને કોઈ આવરણ કરી ના શકાય. કેમ કે જેનાથી કહેવાનું તાત્પર્ય એ છે કે જે વસ્તુથી એનું આવરણ કરવામાં આવે એ આવરણ પણ પાછું વાસ્તવમાં બ્રહ્મરૂપ હોય, એટલે આવરણનો કઈ મતલબ ના રહે એમ. અને સર્વસ્ય સર્વાત્માના આત્મવસ્તુને એ પણ આપણે જોયું હતું. એક જ વસ્તુ એમાં આપણે બાકી હતી, એ છે કે સચ્ચિદને આનંદ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણે જો વિચાર કરીએ તો આપણે જેને સદ પદાર્થ કહીએ છીએ એ જગત બ્રહ્મ છે. એટલે આપણે જેમ કહીએ કે ક્ષર બ્રહ્મ ને અક્ષર બ્રહ્મ, તો ક્ષર બ્રહ્મ એટલે આ જગત છે અને અક્ષર બ્રહ્મ એટલે જે અક્ષરમ ધામ પરમમ જેને કહીએ ધામ છે ભગવાનનું, એ અક્ષર ધામ રૂપ છે. એટલે એ કહેવાનો મતલબ એ છે કે ક્ષર જે જગત છે એ પણ વાસ્તવમાં તો બ્રહ્મ છે. અને બીજું છે ચિદ, એટલે એક પેલું થયું સદ અને બીજું થયું ચિદ. તો ચિદ આપણે જેને કહીએ છીએ એ ચિત્ત પદાર્થ છે. તો ચિત્ત પદાર્થ શું છે? તો કે જે ચેતના જીવની અંદર જીવાત્મા છે એમાં આત્મામાં બે પ્રકાર છે, એક તો વ્યષ્ટિ ને એક સમષ્ટિ. એટલે વ્યષ્ટિ આત્મા જે છે એને આપણે જીવાત્મા કહીએ, અને એ વ્યષ્ટિ આત્માનું જે મૂળ કારણરૂપ સ્વરૂપ છે કે જેને આપણે સમષ્ટિ આત્મા કહીએ અથવા એને આપણે પરમાત્મા કહીએ એ છે. એટલે વાસ્તવમાં આપણે જો વિચાર કરીએ તો જે સમષ્ટિ આત્મા છે એનાથી વ્યષ્ટિ આત્મા કંઈ અલગ નથી, એ એક જ છે. એટલે એવું હોવાને કારણે જીવાત્માને પણ આપણે બ્રહ્મ જ સમજીએ છીએ કે જીવાત્મા છે એ પણ બ્રહ્મ છે.
એટલે જે જળ કે સત પદાર્થ જે જગત છે એ પણ બ્રહ્મ થયો, કેમ કે ક્ષર બ્રહ્મ છે. અને જે ચિત્ત પદાર્થ એટલે ચેતન છે, જે એ જે જીવાત્મા છે મનુષ્યની અંદર, એ પણ પરમાત્માના અંશ રૂપે કે વ્યષ્ટિ આત્મા રૂપે એ પણ બ્રહ્મરૂપ થયું. અને જે આનંદ છે એ ફલરૂપ છે. બધાનું ફલ, છેલ્લું ફલ છે પરમ ફલ જેને કહેવાય, કે જ્યાં પર્યવસાન દરેક વસ્તુનું થાય એ આનંદ છે. અને એ આનંદ છે એ પણ બ્રહ્મરૂપ છે. એટલે એ તો આપણે ટૂંકમાં એને તો બ્રહ્મરૂપે આપણે આમ પણ જાણીએ જ છે, કેમ કે પરમાત્મા છે એ આનંદરૂપ છે એવું આપણે માનીએ છીએ. એટલે જે પરબ્રહ્મ છે એ આનંદરૂપ છે, એ તો આપણે એને કોઈ આપણે ટૂંકમાં કોઈ હાયરાર્કી કે પરંપરા કે કોઈ અ, વિચાર એમાં કરવાની જરૂર નથી. એને આપણે સ્પષ્ટ રૂપે બ્રહ્મરૂપ માનીએ છીએ. તો હવે વાસ્તવમાં થયું શું કે જે સત્પદાર્થ છે એ પણ બ્રહ્મ થયો, જે ચિત્ત છે ચૈતન્ય છે એ પણ બ્રહ્મ થયું. અને જે આનંદ છે કે જે અંતર્યામી છે, કેમ કે જળ જીવ ને અંતર્યામી એમ ત્રણ વસ્તુ હોય. જળ છે એ ક્ષર બ્રહ્મ છે, જીવ છે એ ચિદંશ છે, ચૈતન્ય જે ભગવત ચૈતન્ય છે એનો અંશ છે. એને આપણે એવી રીતના સમજ્યું હતું કે જે અ, આત્મની બ્રહ્મ રૂપે છિદ્રાવ્યોમની ચેતના, એમ આચાર્યચરણ કહે છે કે ચાયણીથી આપણે આકાશને જોઈએ અને એમાં જે છિદ્રોમાં આકાશ દેખાતું હોય, અથવા આમાં ઓલાનું ઉદાહરણ આપેલું છે કે જે તળાવ હોય એ તળાવમાં કોઈ જગ્યાએ કમલ હોય અને કોઈ જગ્યાએ ના હોય. તો જ્યાં ના હોય ત્યાં આપણને જલ દેખાય, અને જ્યાં કમલ હોય કે કમલનું પાન હોય ત્યાં આપણને જલ ન દેખાય. પણ એનો મતલબ એ નથી કે જલ નથી એમ. તો કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળ તત્વ રૂપે, મૂળ રૂપે જે ચિત્ત અંશ છે, ચિત્ત પદાર્થ છે, જે ચૈતન્ય છે, જે ચેતના છે, એ એક જ છે, બ્રહ્મરૂપ છે એમ. અને એ બ્રહ્મથી અલગ નથી. તો સદ બ્રહ્મથી અલગ નથી, સદ બ્રહ્મરૂપ છે, ચિત્ત છે એ બ્રહ્મરૂપ છે. અને જે આનંદ છે એ અંતર્યામી રૂપે બ્રહ્મરૂપ છે, જે આપણે જાણીએ છીએ. તો ત્રણેય બ્રહ્મરૂપ છે. એને જ બતાવવા માટે અહીં આગળ જે કહે છે કે સર્વસ્વ સર્વાત્મન આત્મવસ્તુન, મૂળ શ્લોકમાં જે છેલ્લે આવ્યું છે, સર્વસ્વ સર્વાત્મન આત્મવસ્તુન. તો એને આપણે આ રીતના સમજી શકીએ કે સર્વસ્વ એટલે સર્વસ્વ જે શબ્દ છે એ સર્વરૂપત્વને પ્રગટ કરે છે, કે પ્રભુનું જે સ્વરૂપ છે, અ, પ્રભુનું એવું સામર્થ્ય છે કે એ સર્વરૂપે થયા. એટલે જે જગત રૂપે જે થયા એ જગત રૂપત્વ છે એ ઇનડાયરેક્ટલી સર્વરૂપત્વ જ છે એમ. કે બધી વસ્તુ અ, માં ભગવાન પરિણયમાં, એટલે ઈશ્વર છે એને બધા રૂપ ધારણ કર્યા એમ. તો અને પછી છે સર્વાત્મના, એટલે બધાની અંદર જે આત્મા રૂપે બિરાજે છે, સકલાંતરાત્મા જેને કહેવાય, એ પણ પાછા એ જ છે. અને આત્મ વસ્તુના એટલે ફલરૂપે પ્રાપ્ત કરવા વાળો જે આનંદ છે એ પણ એ છે. એટલે આ બધી વસ્તુને આપણે એક પેરેલલ કોન્ટેક્સ્ટમાં આપણે જોવી પડે કે સચ્ચિદને આનંદ છે. પછી અહીંયા જે સર્વસ્વ સર્વાત્મના આત્મ વસ્તુના કીધું, એ ત્રણેય એને લાગુ પડે છે. પછી જળ જીવ ને અંતર્યામી છે એ પણ એને એના પરિપ્રેક્ષ્યમાં આપણે જોવાનું છે.
હવે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન પોતાનો ને પોતાની વ્યાવૃત્તિ કે ભેદ ના કરી શકે, એટલે એમ કે પોતે જ પોતાને ઢાંકી ના શકે, કે પછી પોતે પોતાનાથી ભિન્ન પરિચ્છિન્ન ના થઈ શકે, ભેદ ના થઈ શકે. તો પ્રભુનો પોતાનાથી ભેદ ના થઈ શકે અને પોતે પોતાને ઢાંકી પણ ના શકે, કેમ કે સચ્ચિદને આનંદ રૂપે પોતે જ છે. એટલે જે પરિચ્છેદ છે એનો નિષેધ અહીંયા આ બે વસ્તુથી આપણને સમજમાં આવે. એક તો ઢાંકવું છે, કે ભાઈ આપણે એમ કહીએ કે અ, આનંદ છે એ ચિત્તથી ઢકાયેલું છે અને ચિત્ત છે એ સતથી ઢકાયેલું છે. અને વાત સાચી છે કે આનંદ છે એ ગુપ્ત છે અને ચિત્ત છે એ અડધું ગુપ્ત છે, એમ થોડુંક પ્રગટ છે કે આપણને એને અનુમાનથી આપણને ખબર પડે છે કે આમાં ચેતના છે એમ. તો ચિત્ત છે એ એવું છે અને જે સત છે એ બિલકુલ પ્રગટ છે. તો આપણે એના માટે એવું માની શકીએ કે સત છે એ ચીજને ઢાંકી દે છે અમુક અંશે, અને સદને ચીજ મળીને આનંદને અમુક અંશે ઢાંકી દે છે. એટલે અહીંયા પોઈન્ટ મુખ્ય એ છે સમજવાનું કે અ, જે સદને ચીજને આનંદ એ એકબીજાનું અ, વ્યાવર્તન કે ભેદ કરી શકે, પરંતુ એ પરબ્રહ્મનો કે ભગવાનનો પરિચ્છેદ ના કરી શકે, પોતાનાથી પરિચ્છેદ ના થાય એ કારણથી. કેમ કે સત પણ બ્રહ્મ છે, ચિત્ત પણ બ્રહ્મ છે અને આનંદ પણ બ્રહ્મ છે. તો એ એકબીજાને ઢાંકે એનાથી કંઈ બેનિફિટ નથી એમ. જેમ કે આનંદરૂપી બ્રહ્મ છે એને ચિદરૂપી બ્રહ્મે ઢાંકી દીધું, અને આનંદને ચિદરૂપી બ્રહ્મને સદરૂપી બ્રહ્મે ઢાંકી દીધું, તો એ જે છેલ્લે દેખાય છે સદરૂપી ઈ પણ બ્રહ્મ છે. તો બ્રહ્મ ઢકાણું ક્યાં? પોઈન્ટ ઈ છે, મુદ્દો એ છે કે બ્રહ્મ ઢકાઈ શકાતું નથી, કેમ કે ક્ષર બ્રહ્મ રૂપે પણ ઈ જ પ્રગટ છે, આ જગત રૂપે પણ ઈ જ પ્રગટ છે. એટલે એને કોઈ વસ્તુથી ઢાંકી શકાતું નથી, કેમ કે બીજી કોઈ વસ્તુ છે નહીં. એવો કોઈ પદાર્થ નથી કે જે બ્રહ્મ ના હોય. કેમ કે કોઈ પણ વસ્તુને ઢાંકવી હોય તો એના માટે એવો કોઈ પદાર્થ હોવો જોઈએ કે જે બ્રહ્મ ના હોય. અને ભેદ કરવા માટે પણ બે વસ્તુ હોવી જરૂરી છે. આપણે એમ કહીએ કે આ ત્રણેય વસ્તુમાં આપણે ભેદ કરીએ કે સદ અલગ છે, ચિદ અલગ છે અને આનંદ અલગ છે. તો સચ્ચિદના આનંદનો આપણે એવો આત્યંતિક વિભેદ ના કરી શકીએ કે આ સર્વથા ત્રણેય વસ્તુ અલગ છે એમ. કેમ કે એનું કારણ છે કે એ ત્રણેય વસ્તુ હકીકતમાં તો બ્રહ્મ રૂપે જ છે, એટલે એમાં ભેદ પણ સંભવ નથી. એટલે એનાથી બંને વસ્તુનો નિષેધ થાય છે, વ્યાવૃત્તિ અને ભેદનો. એટલે પરિચ્છેદ નથી એમ. છતાંય લીલામાં ક્યાંક મતલબ લીલા દ્રષ્ટિમાં અલગ છે. એટલે લીલામાં ક્યાંય આપણને એવું જોવામાં આવે કે જ્યાં પ્રભુ કોઈ જેમ ઝાડની પાછળ સંતાઈ ગયા, કે પછી કોઈ બીજી વસ્તુથી પોતે અ, ગુપ્ત થઈ ગયા. તો એવી બધી વસ્તુમાં તત્વદ્રષ્ટિથી તો એ જ સમજવાનું છે કે પોતે પોતાનાથી જ ઢંકાય છે એમ, બીજો કોઈ પદાર્થ નથી. અને લીલાના વિચારે આખું અલગ છે, કેમ કે એમ તો આખો સ્વભાવ જ અલગ છે. એનું આ રીતના આપણે વિવેચન ના કરી શકીએ. અહીંયા તત્વદ્રષ્ટિની વાત છે કે કોઈ પદાર્થ બીજો બ્રહ્મ સિવાયનો ઇતર પદાર્થ કઈ છે નહીં કે જેનાથી આપણે બ્રહ્મને ઢાંકી શકીએ, એટલે એનો પરિચ્છેદ થઈ શકે નહીં.
એટલે આમાં 4 વસ્તુ આવી છે: આવરણ, વ્યવધાન, વ્યાવૃત્તિ ને ભેદ. એટલે શું કે એક તો આવરણ છે કે કોઈ વસ્તુનું તમે એને આવરણ કરી દો, કે કોઈ વસ્તુ તમે એને ઢાંકી દો, એટલે એક તો એ આવરણ છે. પછી બીજું વ્યવધાન છે. વ્યવધાન એટલે રૂકાવટ, અડચણ જેને કહેવાય. તો હકીકતમાં જુઓ તો જે કઈ ભગવાનને પ્રાપ્તિમાં જે કઈ અડચણ છે એ પણ હકીકતમાં તો બ્રહ્મરૂપ જ છે. કેમ કે જે પદાર્થ કોઈ વસ્તુને આપણે અડચણ રૂપ માનતા હોય તો બધો પદાર્થ તો વાસ્તવમાં બ્રહ્મરૂપ છે. એટલે અડચણ પણ બ્રહ્મ જ છે, તો પછી અડચણ છે જ નહીં એનો મતલબ. અને ત્રીજું છે વ્યાવૃત્તિ. વ્યાવૃત્તિ એટલે કે કોઈ ઢંકાઈ ગયું હોય, કોઈ વસ્તુથી આપણે એને ઢાંકવાનો પ્રયાસ કરીએ તો એ પણ સંભવ નથી. અને પછી છે ભેદ. એટલે એમ કે સચ્ચિદ ને આનંદ ત્રણેયને આપણે અલગ અલગ પાડવાનો પ્રયાસ કરીએ, એ પણ વાસ્તવિક દ્રષ્ટિથી, તત્વ દ્રષ્ટિથી સંભવ નથી એમ. કેમ કે એનું કારણ છે કે અ, મૂળમાં પદાર્થ એક છે, બધું ભ્રમરૂપ છે, એટલે એને આપણે અલગ પાડી ન શકીએ. સતથી ચિદ ને આનંદ ઢકાયેલું હોવા છતાં પણ ભ્રમ તો ઢકાયેલું નથી. ભ્રમ તો એ દ્રશ્યમાન છે સદના રૂપે. એમ સમજવાનું છે આ વાતને આપણે. એટલે આ વાત વ્યવહાર દ્રષ્ટિની નથી. કેમ કે વ્યવહારમાં તો આપણને એવું જોવામાં આવે છે કે માણસની અંદરનો અંતર્યામી અને માણસની અંદરનું જે ચિત્ત છે, આત્મા, એ બે ઢકાયેલા હોય છે એના શરીરથી, એના સત પદાર્થથી. ઈ બંને ઢકાયેલા હોય એવું આપણને અ, દેખાય છે એમ. એ વ્યવહારિક દ્રષ્ટિની વાત નથી, આ તત્વ દ્રષ્ટિની વાત છે. હવે 18મો શ્લોક છે. યા આત્મનો દ્રશ્ય ગુણેશુ સન્નિધિ વ્યવસ્થિતિ સ્વવ્યતિરેકતો બુધ વિનાનુવાદમ ન ચ તન્મનીષિતમ સમ્યક યતશ્ચક્ત ઉપાદદત પુમાન. અહીંથી લઈને આગળના જે 4 શ્લોક છે એને આપશ્રી તંત્ર મત કહે છે. અને પ્રથમ દ્રષ્ટિમાં કોઈ પણ વ્યક્તિ એને સમજવાનો પ્રયાસ કરે તો એને એવું લાગે કે આ માયાવાદ જેવો અર્થ થતો હોય એવું લાગે. પરંતુ એમાં મુદ્દો અથવા કહેવાનું તાત્પર્ય શું છે એ આપણે આમાં આગળ સમજશું. એટલે એક તો આ જે મત છે, અહીંયા જે વસુદેવજી કહે છે, એ મત આપણને 100% અભિપ્રેત નથી એમ. એટલે તંત્ર મત છે એમ કહ્યું. કે જે વ્યક્તિ યહ આત્મનો એટલે પોતાની આત્માને જે દ્રશ્ય પદાર્થ છે કે દેહ, ઇન્દ્રિય, એ બધું, એ દ્રશ્ય પદાર્થને સ્વવ્યતિરેકતો બુધે. સ્વ એટલે આત્મા, જીવાત્મા. એ જીવામાંથી વ્યતિરિક્ત, અતિરિક્ત, અલગ, છુટ્ટી માને છે દેહ ઇન્દ્રિયાદિને. એ મૂર્ખ છે, અબુધ. વિનાનુવાદમ ન ચ તન્મનીષિતમ. સમ્યક યતશ્ચક્તમ ઉપાદિત પુમાન.
એટલે વિચારમાં જે પક્ષનો આપણે ત્યાગ કર્યો હોય એ જ પક્ષને પાછું ગ્રહણ કરવું એ મૂર્ખતા છે. અને જે દેહ ઇન્દ્રિયાદિ છે એ કેવલ અનુવાદ માત્ર છે. હવે આને આપણે કેવી રીતના સમજી શકીએ કે એક આપણે કલ્પના કરીએ, એક હાઇપોથિસિસ આપણે એક વિચાર કરીએ કે માની લ્યો કે આ પૃથ્વીની અત્યારે જે પરિસ્થિતિ છે, એટલે એમ કે જે કાંઈ પણ પૃથ્વી ઉપર છે માનવ નિર્મિત વસ્તુઓની વાત નથી, જે સહજ નૈસર્ગિક રીતના ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે, જેમ સમુદ્ર ને જમીન ને વૃક્ષાદિ, અથવા મનુષ્ય સિવાયના બીજા પશુ પક્ષી આદિ, કે જેનામાં એવી કોઈ વિવેક બુદ્ધિ નથી, એવી યોનિઓ બધી માની લ્યો, બધી પણ છે પૃથ્વી ઉપર, એક ખાલી મનુષ્ય નથી એમાં. હવે જે કાંઈ પણ પદાર્થનું અસ્તિત્વ છે એનો આધાર કેની ઉપર માનવો પડે. આપણે થોડોક વિચાર કરીએ તો પૃથ્વી ઉપર જે બધો પદાર્થ છે એ બધા પદાર્થની જે સત્તા છે કે ભાઈ આ પદાર્થ છે, આ પદાર્થ વાસ્તવમાં અહીં છે, એવી જે સત્તા છે એ સત્તાનો આધાર શું છે એ મુદ્દો છે. તો સત્તાનો આધાર કાં તો કારણ રૂપે બધી વસ્તુમાં રહેલા બ્રહ્મને માનવું પડે, અને કાં તો પછી મનુષ્યની અંદર એની ઇન્દ્રિયોની અંદર જે જીવાત્મા છે, કે જે જીવાત્માના સંસર્ગથી બધી ઇન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ કરે છે. એટલે જે પંચ તન્માત્રા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એને ગ્રહણ કરવાનું સામર્થ્ય આપણી ઇન્દ્રિયોમાં કેનાથી આવે છે? તો જીવાત્માના કારણે. જે એનર્જી, સ્પિરિચ્યુઅલ એનર્જી છે આપણી, આત્માની જે શક્તિ, આત્મિક શક્તિ જેને કહેવાય, એના કારણે તો મનુષ્યની બધી ઇન્દ્રિયો કે મનુષ્યનું જીવન કામ કરે છે. એ જો ના હોય, આત્મા ના હોય, તો જેમ મૃતદેહ હોય કોઈ, એમાં કોઈ પણ પ્રકારની ચેતના ના હોય, અને ઘણી વખત એવું પણ બને કે કોઈ મનુષ્યનું બધા અંગ છે એ પરફેક્ટ હોય, પણ કંઈક નાનકડા ફોલ્ટના કારણે માણસનો જીવ વયો જાય, તો બધા અંગ છે એ બરાબર કામ કરવા વાળા છે, છતાં એ કેમ વિષયોને ગ્રહણ નથી કરી શકતા? કેમ કે એની અંદર જીવાત્મા નથી. એવી રીતના આપણે સમજી શકીએ કે જીવ દ્રષ્ટિથી જો આપણે વિચાર કરીએ તો આ જે જગત છે એનું આપણે જે પરસેપ્શન થાય છે, એ પરસેપ્શનને આપણે કારણ રૂપે બ્રહ્મને અને એના સંબંધથી જો સ્વીકારીએ તો એની સત્તાને આપણે સ્વીકારવામાં કંઈ વાંધો નથી, પણ એનાથી છૂટી, એનાથી અલગ એને આપણે એની સત્તાને માનીએ અથવા એની સત્તાનો વિચાર કરીએ તો એક પ્રકારની મૂર્ખતા છે. એટલે એમ કે એવી સત્તા હકીકતમાં નથી. એટલે અને પછી કે તો કોકને એમ થાય કે જ્યારે આપણે બધું બ્રહ્મરૂપ જ કહી લીધું કે ભાઈ આ જગત છે એ બ્રહ્મરૂપ છે, પછી એની સત્તાને માનવો ના માનવાનો પ્રશ્ન શું છે એમ? અને મૂળમાં કારણ રૂપે જે બ્રહ્મ છે એના સંબંધથી તો માનીએ છે એમ, પછી શું વાંધો છે? તો આગળ કહે છે કે વિના અનુવાદમ, એટલે એમ કે અનુવાદ માત્ર છે. અનુવાદ માત્રનો મતલબ શું? કે જે જીવાત્મા છે એ જીવાત્માની અભિવ્યક્તિ માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમ, માત્ર. એટલે હવે જે એ અભિવ્યક્તિ માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે કે જે અભિવ્યક્તિ કરનાર જે મુખ્ય જે કર્તા છે, જીવાત્મા છે, એ મુખ્ય છે? એનો આપણે વિચાર કરીએ તો
ઇન્સ્ટ્રુમેન્ટ વગર અભિવ્યક્તિ થતી નથી, પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ હાજર પણ હોય પણ જીવાત્મા ના હોય તો પણ કંઈ થતું નથી. એટલે મૂળ કારણ છે એ જીવાત્મા છે. એ જીવાત્માની અભિવ્યક્તિ માટે આ દેહ રૂપી જે ઉપકરણ છે એ બનેલું છે. એટલે મુખ્યતા હંમેશા જીવાત્માની છે. અને એના સંબંધથી, એના સંસર્ગથી અનુવાદ માત્રનો મતલબ અહીંયા આપણે એને એવી રીતના સમજી શકીએ કે વ્યવહારિક રીતના એમ ખાલી વ્યવહાર ચલાવવા પૂરતું આ બધી વસ્તુને આપણે એની સત્તાને માનીએ છીએ, જેથી કરીને પછી એનો નિષેધ થઈ શકે. અહીંયા આપણો મત થોડોક અલગ પડે છે કે જે કંઈ સત્તાનો આપણે સ્વીકાર કરીએ છીએ વસ્તુની, કે બધી જે પદાર્થની, કે બધો પદાર્થ જે છે એ સત્ય છે, એ સત્યતાનો આપણે જે સ્વીકાર કરીએ છીએ એ વાસ્તવમાં સ્વીકાર આપણો એના માટે છે કે પછી પાછળથી આપણે એનો નિષેધ કરી શકીએ કે ભાઈ આ તો અનુવાદ માત્ર છે, આ કંઈ વાસ્તવિક રીતના સત્ય નથી એમ. એટલે અને વૈરાગ્ય માટે એ આવશ્યક છે. એમાં અહીંયા આ મતનો મુખ્ય હાર્દ ઈ છે કે માણસને વૈરાગ્ય આવે એના માટે એવી પ્રકારનું ની દ્રષ્ટિ જરૂરી છે કે આ બધું વાસ્તવિક નથી એમ. કેમ કે એ સત્ય માને અને એને ભ્રમથી છૂટું માને તો પછી એના વ્યક્તિગત પોતાના ભોગની માટે એને પદાર્થમાં આસક્તિ થાય તો પછી આપણે એ વાતનો સ્વીકાર કરવો પડે કે જે પદાર્થને આપણે ભ્રમરૂપ કહેતા હતા એ ભ્રમરૂપ પદાર્થના સંસર્ગથી કોઈ જીવાત્માનો નાશ થયો એમ. કોઈ જીવાત્મામાં સંસારનો પ્રવેશ થયો કે કોઈ જીવાત્માનો પાત થયો તો એ પણ ખોટું કહેવાય. કેમ કે બધી વસ્તુ જ્યારે બ્રહ્મરૂપ જ છે ત્યારે એ બ્રહ્મરૂપ વિષયમાં કોઈને આસક્તિ પણ થઈ અને એમાં એનું ચિત્ત પણ લાગ્યું તો પણ એનો પાત થવો ના જોઈએ, કેમ કે પદાર્થ તો બ્રહ્મરૂપ છે. તો જે બ્રહ્મરૂપ પદાર્થ છે એમાં કોઈની આસક્તિ થઈ અને પછી એનો પાત કેમ થયો? તો સમજવાની વાત એ છે કે બ્રહ્મથી અલગ એની બ્રહ્મરૂપતા નથી. એટલી વાતને આપણે પણ કબૂલ કરીએ છીએ કે જે સત્યતા એની સત્તા, એ સત્તા એની બ્રહ્મરૂપત્વના કારણે છે, બ્રહ્મત્વના કારણે સત્તા છે, એની સ્વતંત્ર સત્તા નથી. કે કોઈ પણ પદાર્થ માટે જેમ આપણે ભગવદ્ ગીતામાં કીધું ના સતો વિદ્યતે ભાવ, ના ભાવ વિદ્યતે સતો, કે અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી. તો અહીંયા સ્પષ્ટ કીધું કે અસત કોઈ પદાર્થ છે નહીં એટલે અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી. એટલે એમ કે જે સત પદાર્થ છે એ તો બ્રહ્મરૂપ છે એટલે એનો ક્યારેય અભાવ થતો નથી. તો કોઈને એમ થાય કે આપણને તો સત પદાર્થનો અભાવ થતો દેખાય છે, તો એના માટે આપણે એને આપણી દ્રષ્ટિથી બ્રહ્મવાદ શુદ્ધાદ્વૈત જે આપણો છે એ દ્રષ્ટિથી આપણે એમ કહીએ છીએ કે ખાલી ટ્રાન્સફોર્મેશન થાય છે, એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતરણ થાય છે, નહીં કે કોઈ વસ્તુનો નાશ થાય છે. એટલે કોઈ પદાર્થ નું આપણને એવું લાગતું હોય કે નાશ થઈ ગયો પણ વાસ્તવમાં એનો નાશ થતો નથી. જેમ આધુનિક વિજ્ઞાન પણ, ભૌતિક વિજ્ઞાન પણ એમ કહે છે કે પદાર્થનો નાશ થતો નથી, એ કાં તો બીજા પદાર્થમાં અને કાં તો ઉર્જામાં એ પરિવર્તિત થાય છે. એનો સર્વથા પદાર્થ ક્યારેય નષ્ટ થતો નથી એમ. એટલે જેમ તમે કોઈ વસ્તુને તમે બાળી, પછી બાળીને તમે વિચાર કરો કે આનો વજન આટલો હતો ને હવે આમાંથી
આટલો વજન રહ્યો, તો બાકીનો વજન ક્યાં ગયો? બાકીનો પદાર્થ ક્યાં ગયો? તો એ જે પદાર્થ છે એનો અમુક ભાગ છે એ ઉર્જામાં પરિવર્તિત થઈ ગયો, અમુક ભાગ છે એ જલવાષ્પમાં વયો ગયો, અમુકમાંથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આદિ જે ગેસ છે એ બધા બની ગયા. એવી રીતના અલગ અલગ પદાર્થોમાં એ પરિવર્તિત થઈ ગયો પદાર્થ, નહીં કઈ નષ્ટ થયો એમ. એ રીતના આપણે એને સમજી શકીએ કે કોઈ પણ પદાર્થનો નાશ થતો નથી, પણ એ પરિવર્તિત થાય છે એક પદાર્થમાંથી બીજા પદાર્થ. જેમ મનુષ્યનો પણ દેહ હોય છે, તો એ દેહમાંથી જેમ અમુક ધર્મોમાં જમીનમાં દાટી દે, અમુકમાં અગ્નિને કરી દે, તો એ બધી વસ્તુમાં એનું પરિવર્તન જ થઈ જાય ને, કે કઈ જમીનમાં માટી રૂપે, કે રાખ રૂપે, કે કોઈ એમાંથી ગેસ બની જાય, કોઈ ધુવાડો થઈ જાય. એવી રીતના અનેક વસ્તુમાં એ પરિવર્તિત થઈ જાય. ખોરાક છે, માણસ બધી વસ્તુ ખાય તો ઘઉં ચોખા આદિ જે બધા પદાર્થ છે એને માણસ ખાય છે, એનો આહાર ઈ લે છે, એ બધી વસ્તુ માણસના પેટમાં જાય અને એ માણસ બની જાય છે. એ પરિવર્તિત થઈ ગઈ. જે ખાવાની વસ્તુ આપણે અન્ન હતું, એ અન્નમાંથી માણસ બની ગયો, કેમ કે માણસ એને ખાઈ લીધું એટલે પછી એનું શરીર બની ગયું, તો એ પરિવર્તિત થઈ ગયું. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પદાર્થનો સર્વથા આત્યંતિક લય થતો નથી, પણ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં પરિવર્તિત થાય છે. એટલે પરમાર્થ દ્રષ્ટિથી કે ભગવત દ્રષ્ટિથી એને આપણે સત્ય એ ભ્રમરૂપ જગતને કહીએ છીએ. કેમ કે કોઈ પણ વસ્તુનો અહીંયા આ દ્રષ્ટિથી, આ તંત્રમતથી એનો વિચાર એવો છે કે કોઈ પણ વસ્તુનો નિષેધ તમે ક્યારે કરી શકો? તમે ક્યારે એમ કહી શકો કે આ વસ્તુ નથી? કે જ્યારે પહેલા તમારે એના હોવાની કલ્પના કરવી પડે. એના માટે ઉદાહરણ દેવામાં આવે છે કે જેમ સર્પરજ્જુ ન્યાય છે, કે કોઈ દોરી હોય, એ દોરીમાં કોઈને સર્પની ભ્રાંતિ થાય, તો સર્પની ભ્રાંતિ થઈ, વાસ્તવમાં ત્યાં સર્પ છે નહીં, પણ છતાં પણ એ સર્પની કલ્પના તો કરવામાં આવી ને. એટલે એવી રીતના જેની ભ્રાંતિ થાય છે એની પણ કલ્પના, એનું પણ નામ ઉચ્ચારણ થાય છે, એટલે એની પણ અમુક દ્રષ્ટિથી એની સત્તા છે, ભલે ખાલી મનમાં હોય પણ અમુક રીતના એનું અસ્તિત્વ છે. એવું જ કંઈક અહીંયા જગત માટે કહેવામાં આવ્યું છે કે એ અનુવાદ માત્ર એટલે એમ કે જીવાત્માની અભિવ્યક્તિનું એ માધ્યમ માત્ર છે, એ મુખ્ય નથી, એમ જીવાત્મા મુખ્ય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ જીવાત્માની મુખ્યતાને ભૂલી અને કેવલ પદાર્થની સત્યતાને વળગી રહે, કે કેવલ પદાર્થની સત્યતાને માં અટવાય અને એમાં એ આસક્તિ કરે, તો એનો ઉદ્ધાર થવાની બદલે એનું કાર્ય સિદ્ધ ના થાય, એનું પતન થાય. તો પછી પતન થાય તો પછી આપણે એમ વિચારવું પડે કે ભાઈ જે સત્પદાર્થ હતો, જે ભ્રમરૂપી પદાર્થ હતો, એમાં આસક્તિ કરવાના કારણે એનું પતન થયું. હવે વિચાર કરો તમે કે જ્યારે કોઈ માણસનું કોઈ વિષયમાં આસક્તિના કારણે પતન થાય, ત્યારે એ વિષયમાં એની ભ્રમ બુદ્ધિ થોડી હોય છે,
તો પતન થાય જ નહીં. એ વિષયમાં એની અ, બ્રહ્મથી અલગ એવી બુદ્ધિ હોવાના કારણે અ, એની પછી સત્યતા છે એ નિરર્થક થઈ જાય છે. કેમ કે બ્રહ્મથી અલગ થઈને કોઈ પણ વસ્તુ સત્ય નથી, બ્રહ્મના કારણે જ એની સત્યતા છે. એટલે એ ન્યાયથી જ્યારે કોઈ સંસાર આસક્ત મનુષ્ય હોય, એ પોતાના સંસારમાં રહેલો જે બધો પદાર્થ છે, ગ્રહ આદિ અને પોતાની વસ્તુઓ, સ્ત્રી પુત્ર આદિ દ્રવ્ય આદિ જે બધી વસ્તુઓ હોય, એમાં આસક્તિ એની થાય અને એની સત્ય માને. આસક્તિ થાય એટલું જ નહીં, પણ એને એ પરમાનન્ટ માને કે આ બધી વસ્તુ કાયમી છે, નિત્ય છે. તો નિત્યતા તો બ્રહ્મનો ધર્મ છે. નિત્યતા કોઈ બ્રહ્મરહિત પદાર્થનો ધર્મ નથી એમ. અને દોષ ક્યાં છે? કે દોષ એ મનુષ્યના હૃદયમાં છે, એ પદાર્થમાં નથી. પણ મનુષ્યના હૃદયમાં એ એવું માને છે, એને એ બ્રહ્મથી અલગ માને છે. અને બ્રહ્મથી અલગ માનવાના કારણે એ એના માટે દોષરૂપ થાય છે. તો હવે એનું પતન કે જે કાંઈ પણ એનું અકલ્યાણ થયું, એ બ્રહ્માત્મક જે જગત છે એના કારણે થયું કે એની પોતાની દ્રષ્ટિના કારણે થયું. એટલે આપણે એને એમ સમજી શકીએ છીએ કે પોતાની દ્રષ્ટિના કારણે થયું છે, કે નહીં કે અ, બ્રહ્માત્મક જે જગત છે એના કારણે. એટલે વિષયમાં કે સંસારમાં નિત્યતાનો બોધ ઉદ્ધારક પણ છે અને પાતક પણ છે, અલગ અલગ દ્રષ્ટિથી. જેમ કોઈ બ્રહ્મરૂપે આખું આખું આ બધું વસ્તુ છે એ નિત્ય છે, બ્રહ્મરૂપે નિત્ય છે એમ માને તો એમાં કઈ વાંધાજનક નથી. પરંતુ એ પોતાના દ્રષ્ટિથી એમ માને કે આ નિત્ય છે, તો એનાથી એનો બગાડ થાય. એટલે એ ભેદ છે. તો શાસ્ત્રમાં કહે છે કે યજ્ઞો વય વિષ્ણુ, એટલે પ્રભુ છે એ યજ્ઞ રૂપ છે. એટલે જે પંચ યજ્ઞ છે એને અહીંયા વસુદેવજી જે બાલકના દર્શન કરી રહ્યા છે, એ જે બાલક છે એના માટે કહે છે કે એ પંચ યજ્ઞાત્મક છે. એટલે એ પાંચ યજ્ઞ ક્યાં ક્યાં? તો કે અગ્નિહોત્ર, દશ પૂર્ણમાસ, પશુ, ચાતુર્માસ અને સોમ નામક જે પાંચ યજ્ઞ શાસ્ત્રમાં નિરૂપિત છે વૈદિક દ્રષ્ટિથી, એ પંચ યજ્ઞ છે એમ. અને જે પ્રભુ અહીંયા પ્રગટ થયા છે એ ચતુર્મૂર્તિ છે. એટલે આજે 4 શ્લોક છે કે જેને આપણે કીધું કે તંત્ર મત છે, એ 4 શ્લોકમાં ચતુર્મૂર્તિ ભગવાનનું વર્ણન છે. ચતુર્મૂર્તિ એટલે વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ ને સંકર્ષણ, એ જે 4 વ્યૂહ છે એનાથી યુક્ત જે સ્વરૂપ છે એને આપણે ચતુર્મૂર્તિ કહીએ છીએ. એમાં જે પ્રથમ છે એ વાસુદેવ છે. અને જે માયા છે એને અહીંયા ભગવત પત્ની રૂપે કહેવામાં આવી છે. શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્નીઓ કીધું, એમાં જે
શ્રીમાં એ આવી જાય એટલે એ માયા રૂપ છે. એટલે વાસુદેવ જે ભગવાનની નો વ્યૂ છે એ એને પ્રેરણા કરે અને માયા છે એ લોકોને મોક્ષમાં પ્રતિબંધ કરે એમ. એટલે એમ કે જગતને એવી રીતનું બનાવી દે, જગતની રચના એવી રીતની કરે કે જેનાથી એના સાત્વિક રાજસ તામસ જે પ્રકૃતિના ગુણો છે એમાં એ અટવાઈ જાય અને એનો ઘણીકમાં મોક્ષ ના થાય. અને એવું જગતની રચના કરવાની પ્રેરણા એને કોણ કરે તો વાસુદેવ. એટલે એ વ્યૂ થી એને એવા જગતને ની રચના કરવાની એને પ્રેરણા મળે છે. તો જે મુક્તિનો કોન્સેપ્ટ છે એ અહીંયા એ રીતના બતાવવામાં આવ્યો છે કે જે બ્રહ્મ છે એમાં જ્યારે જીવાત્મા ભળી જાય ત્યારે એની મુક્તિ થઈ કહેવાય. પછી જગતને બ્રહ્મ રૂપે માની લે અને સત્ય માની લે તો એની મુક્તિ ગણિતમાં થાય નહીં, કેમ કે એને મુક્તિની આકાંક્ષા જ ના થાય. એ રીતના પણ એ જગતમાં એની એવી બુદ્ધિ એના માટે ઉપાદેય નથી એમ, એવું અહીંયા કહેવા માંગે છે. આજે એટલું રાખીએ, કાંઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. વૈષ્ણવ કોઈને અવાજ આવે છે? હા જી આવે છે. કોઈને કઈ લાગતું નથી. હું જે આપણા જે છે આના રિલેટેડ નથી પણ ત્રિવિધ નામાવલીમાં જે બાલ લીલામાં છેલ્લે આવે છે અષ્ટોત્તર નામા એમ કે છે, પણ આમ છે 109 નામ, એમાં કઈ કેમ હશે કઈ? એટલે આપણે પૂછીશું. હું જોઈને કહીશ તમને. આરામથી હું ગણી લઈશ એકવાર. ખમા કઈક ખમા. ભૂલ થતી આપણી. કઈ નથી આપ ભલે તો આશ્રય પદ લઈએ જઈએ. હા જી. વિલાસબેન આપ લો, આપે કીધું તો આપ લો. હા, દંડવત પ્રણામ. ભલે. દઢઈના ચરણના કેરો ભરોસો, દઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના સબ જુગમાં જ અંધેરું, સાધનો નહીં આ કલી में जासु होय निवेरो, सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोસો, દઢઈના ચરણના કેરો, દઢઈના ચરણના કેરો ભરોસો, દઢઈના ચરણના કેરો,
શ્રી વલ્લભાદી સતની જય, શ્રી કૃષ્ણજી પરમ દયાલ કી જય, સમસ્ત વલ્લભ પરિવાર કી જય, દંડવત પ્રણામ વાલા વિશાલ કુમાર પ્યારે કી પ્યારે જય. કી ખમા જય. પ્રભુ, ખમા. આપના ચરણમાં કોટાન કોટી વૈષ્ણવ આપ અનમ્યુટ કરી શકશો તમે બધા. દંડવત પ્રણામ વાલા. विशाल कुमार प्यारे की जय. अपना चरणों में कोटान कोटि साष्टांग दंडवत प्रणाम. क्षमा आपकी जय हो सदा प्रभु. બધા વૈષ્ણવને ખૂબ ખૂબ ભગવત સ્મરણ. ખૂબ ખૂબ ભગવત સ્મરણ. અવાજ નથી આવતો. કોઈ વૈષ્ણવનો અવાજ મને સંભળાતો નથી, ખબર નહીં. બધા વૈષ્ણવને ફરીથી ખૂબ ખૂબ ભગવત સ્મરણ. આ બધા જાતે અનમ્યુટ કરી શકશો, મેં કર્યું તો છે અહીંયાથી. હવે હા હવે ખુલ્લું. પંચાંગ પ્રણામ જે જે શ્રી આપણા પંચાંગ ઈશ્વરજી ચરણોમાં હા મ્યુટ હતું ખોટતું નહોતું કોટાન કોટી દંડવત પ્રણામ. વર્ષાબેન ખૂબ નથી. ખૂબ દંડવત ભગવત પ્રણામ. પંચાંગ પ્રણામ. પ્રણામ પ્રભુ. સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. ભગવત સ્મરણ, ભગવત સ્મરણ જય જય. કોટાને કોટી દંડવત પ્રણામ. પ્રણામ. અનમ્યુટ નતું થયું બિપિનભાઈ. એવું હતું. હા હા એટલે પછી બોલી નાખ્યું. બરાબર. બધાય બોલતા હતા, મેં કીધું અવાજ નથી આવતો, પછી ખુલ્લું. ખુલતું નહોતું. ટ્રાય કરતો હતો, નતું થતું. થિંક બધાનું મ્યુટ જ હતું. બે જ તમારું બેનું જ હતું, બરાબર. વિલાસબેન ને તમારું. ભલે બધા વૈષ્ણવને ખૂબ ખૂબ ફરીથી ભગવત સ્મરણ. ભગવત હા. સ્મરણ. ભગવત સ્મરણ, ભગવત જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. પાર્વતીબા બેઠા છે કે નહીં? કેમ દેખાતા નથી? નથી આજે એમાં. અચ્છા બરાબર. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગીતાબેન કે ક્લોઝ કરો. નથી મીતાબેન નથી લાગતા. નીતાબેન નથી દેખાણા. મીતાબેન ક્લોઝ કરો. હિંડોળો રાખી દે તો ઓલા હિંડોળાના દર્શન થાય. વૃંદા બંધ નથી થયું.